નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર. વડનગર તાલુકા પંચાયતમાં નવી ટીમની સર્વાનુમતે વરણી, વિકાસને મળશે નવી દિશા. વડનગર તાલુકા પંચાયત ખાતે નવી ટીમની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને ગ્રામ્ય વિસ્તારમાં જનસુખાકારીના કાર્યોને પ્રાથમિકતા આપવા માટે નવી ટીમને જવાબદારી સોંપવામાં આવી. પ્રમુખ પદે મલેકપુર સીટના કનજી ઠાકોરની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે ઉણાટ સીટની ભાવનાબેન જોશીની વરણી કરવામાં આવી છે. બંને આગેવાનોને સભ્યો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સિપોર સીટના બાપજી ઠાકોરને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. દંડક તરીકે પ્રવીણભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રસંગે આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવનિયુક્ત ટીમને અભિનંદન પાઠવતા નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવી ટીમ તાલુકાના ગામડાઓમાં વિકાસના નવા કાર્યોને આગળ વધારશે અને પ્રજાલક્ષી કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવશે. પ્રમુખ પદે નિમાયેલા કનજી ઠાકોરે જણાવ્યું હતું કે તાલુકાના સર્વાંગી વિકાસ, ગ્રામ્ય માર્ગો, પાણી, સ્વચ્છતા, શિક્ષણ અને લોકોની મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે. નવી ટીમની વરણી બાદ તાલુકા પંચાયતના સભ્યો તેમજ કાર્યોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ નવી ટીમ પ્રત્યે આશા અને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે વિકાસ કાર્યોને વધુ વેગ મળશે. અહેવાલ રણજીતસિંહ, એબલ 24 ન્યૂઝ વડનગર. फोटो पाली जा બધા તમારામાં કોઈ પણ મૂવ કરે ચાલુ કરીએ. હા હા ઉઠાડી દો. અમારે બોલ પેલા બાબુજીને હા હા બાબુજીને પાડી દો. આ બાજુ હેલો બાબુજી. હા હા આખી બોલો ને. મારું નામ કનજી રામાજી ઠાકોર. મને પાર્ટીએ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે, તો દરેક સદસ્યના સાથે રાખી અને કોઈ બી પ્રશ્નો છે ગામ લોકોના, કોઈ અરજદારોના સાથે મળીને એને પૂરા કરીશું. અને કોઈ બી ગામની સમસ્યા છે તો ટીડીઓ સાહેબને કહેવાનું છે, ટીડીઓ સાહેબને કહીશું, મામલતદાર સાહેબને કહેવાનું છે, મામલતદારને કહીશું, ડીડીઓ સાહેબને રજૂઆત કરવાની છે તો ડીડીઓ સાહેબને કરીશું. પણ દરેક ગામમાંથી અમે કોઈ બી પ્રશ્નો હશે નિકાલ કરીશું ચોક્કસ.